નમસ્કાર મિત્રો, આજનો સંદેશો અમારા એક ફેસબુક ફોલોવર મિત્ર તરફથી કે વૃક્ષ વાવવું એ પ્રકૃતિની સેવા છે. આ વૃક્ષો વાવવા, વૃક્ષોને મોટા કરવા, સદભાવના વૃદ્ધાશ્રમની કામગીરી, આ વૃક્ષો વાવીને ઉછેરવાના સંકલ્પ સાથેની કામગીરી, ત્યારે વૃક્ષ વાવવું એ પ્રકૃતિની સેવા છે. પક્ષીને આશરો આપવો એ જીવદયા છે. આ વૃક્ષો થકી અનેક હજારો લાખો પક્ષીઓનું આશ્રયનું સ્થાન બને, ખોરાકનું માધ્યમ બને, ત્યારે મોટામાં મોટી જીવદયાનું માધ્યમ હોય તો આ વૃક્ષો છે. ત્યારે વૃક્ષ વાવવું એ પ્રકૃતિની સેવા છે, પક્ષીને આશરો આપવો એ જીવદયા છે. આ બંને કાર્યો કરવા એ જ સાચી માનવ સેવા છે. આપણે માનવ તરીકે આ પૃથ્વી ઉપર છીએ તો સાચી માનવ સેવા કહીએ તો કે વૃક્ષોને વાવવા એ પ્રકૃતિની સેવા છે, પક્ષીઓને એના થકી આશરો મળે એ જીવદયા છે. ત્યારે આ બંને કાર્યો કરવા એ સાચી માનવ સેવા છે. ધરતી ઉપર લીલોતરી અને આભમાં ચકલાનો કલરવ. આ વૃક્ષો વાવીએ તો સ્વાભાવિક છે ધરતી નવપલ્લવિત બને, 100% નવપલ્લવિત બને, ધરતી લીલીછમ બને. ત્યારે ધરતી પર લીલોતરી અને આભમાં ચકલાઓનો કલરવ. આ વૃક્ષો વાવેલા હોય, વૃક્ષોનું જતન થયું હોય તો વૃક્ષો થકી પક્ષીઓ ખૂબ નિભાવ થાય, ચકલાઓનો ખૂબ નિભાવ થાય, ચકલીઓની વસ્તીમાં પણ વૃદ્ધિ થાય. ત્યારે એ ચકલાનો આભમાં કલરવ હોય તો સૌ કોઈને ગમે. ત્યારે ધરતી ઉપર લીલોતરી અને આભમાં ચકલાનો કલરવ અને હૃદયમાં માનવ સેવા, આ સૌ કોઈના હૃદયમાં માનવ સેવા હોવી જોઈએ. ત્યારે ધરતી પર લીલોતરી, આભમાં ચકલાઓનો કલરવ અને હૃદયમાં માનવ સેવા, આ જ છે સાચો સદભાવનાનો સાચો માર્ગ. પર્યાવરણની રક્ષા એ જ માનવ જાતની સુરક્ષા છે. પર્યાવરણની, પ્રકૃતિની રક્ષા એ જ માનવ જાતની સુરક્ષા છે. માનવ જાતને સુરક્ષિત રાખવી છે તો પર્યાવરણની રક્ષા 100% કરવી જોશે ને એના વૃક્ષો વાવીને ઉછેરશું તો જ પ્રકૃતિ અને પર્યાવરણનું જતન થશે. પર્યાવરણની રક્ષા એ જ માનવ જાતની સુરક્ષા છે. દરેક માનવી, દરેક વ્યક્તિ પ્રકૃતિના મહાઅભિયાનમાં જોડાય એ જ અભ્યર્થના. સદભાવના વૃદ્ધાશ્રમ, રાજકોટ.